કેમ છો મિત્રો, મજામાં? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર। તો આજે આપણી જોડે જે બાઇક છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન છે। તો સૌથી પહેલાં બાઇકના અંદર કઈ મોડિફિકેશન કરવી જોઈએ અને કઈ મોડિફિકેશન આપણે ના કરવી જોઈએ, જેનાથી આપણે બાઇકનો લુક પણ ખરાબ થાય છે અને આપણને કોઈ આરટીઓ વાળો કોઈ પોલીસવાળો પણ રોકી શકે છે। તો સૌથી પહેલાં હું મારા બાઇકના કિલોમીટર તમને બતાવી દઉં કે ખરેખર મારા બાઇકના કેટલા કિલોમીટર થયા છે। તો બાઇકના કિલોમીટર અત્યારે આપણા જોઈ લેશો તમે શકો છો કે 12,537 કિલોમીટર થઈ ગયા છે। તો આ 12,537 કિલોમીટર તો થઈ ગયા છે અને બાઇકના કેટલા મહિના થઈ ગયા છે હું તમને કહેવાનું કે આ બાઇકના મહિના ઓલમોસ્ટ 1 વર્ષમાં 2 યા 3 મહિનાની વાર છે, એટલી મને ખબર છે। તો સૌથી પહેલાં આપણે બાઇકના અંદર શું મોડિફિકેશન કરાવી હતી એ હું તમને કહેવાનો છું। તો હું તમને જે મોડિફિકેશન બતાવવાનું છે એ 500-600 રૂપિયાના અંદર પણ થઈ જશે અને 300 રૂપિયાના અંદર પણ થઈ જશે અને કેટલા વસ્તુનું છે એ બી કેટલા રૂપિયાનું વસ્તુ છે એ પણ હું તમને કહેવાનું છે। તો સૌથી પહેલાં આપણે જે બાઇક લીધી હતી અને ત્યાર પછી આપણે નીચે એન્જિન ગાર્ડ નાખ્યું હતું। તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, આ જે એન્જિન ગાર્ડ છે ને એ નાખ્યું હતું એ કેટલાનું છે એ હું પણ તમને કહેવાનું છું। અહીંયા તમને હું કેમેરામાં બતાવી દઉં, આ તમે જોઈ શકો છો એ લગભગ મારી જોડે 150 યા 200 રૂપિયાનું આ ગાર્ડ લીધું હતું। અહીંયાથી 10ના નટ બોલ આવે, 4 આવે છે લગભગ, 2 અહીંયા વાગશે અને 2 અહીંયા આપણે ગાર્ડ ઉપર વાગી જશે। અને ત્યાર પછી આપણે આ જે રબર નાખ્યું હતું એ લગભગ મારી જોડે 30 રૂપિયાનું લીધું હતું અને શું કામ કરે છે હું તમને કહેવાનું છે। પણ એ બહારની સાઈડના અંદર લગાવવામાં આવે છે, પણ આપણે અંદરથી લગાવ્યું હતું કેમ કે આ થોડું પંખો છે ને એ ખરાબ ના થાય તેના માટે લગાવ્યું હતું। અહીંયા જે માટી ઉડે ને એ બધી અહીંયાથી લબડીને નીચે પડી જાય છે। અને ત્યાર પછી જે આપણે ત્રીજી મોડિફિકેશન કરાવી હતી ને બહુ સરસ મજાની મોડિફિકેશન હતી। તો એ મોડિફિકેશન જાણવા માંગતા હોય તો સૌથી પહેલાં શું કરવાનું તમારે બધાને ખબર, વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી કહેવાનું કે મેં સબસ્ક્રાઈબ કર્યું છે। તો સૌથી પહેલાં હું તમને ત્રીજી મોડિફિકેશન બતાવું છું। જો ત્રીજી મોડિફિકેશન બાઇકના અંદર કરાવી હતી આ સીટ કવર છે। તમે જોઈ શકો અત્યારે સીટ કવર છે ને એ કવર આપણે એવી રીતના નખાવ્યું હતું એનું કોઈને ખબર જ નથી પડતી કે આ કંપનીનું સીટ કવર છે, એવું જ બધા વિચારતા હતા। પણ આપણે આ બહારથી સીટ કવર નખાવ્યું છે અને અમારી બાઇક થોડી સળગી હતી, અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ સળગી ગયેલી, જે અમારું ઘાસ બળી હતું ને તો તેના માટે થોડી આવી દેખાય। પણ જ્યાં સીટ કવર મેં એવું ચોઈસ કર્યું હતું તો કોઈને ખબર નથી પડતી, મને બધા એવું જ કહેતા કે તું બાઇકના અંદર સીટ કવર નખાવી દે। ત્યાર પછી આપણે જો મોડિફિકેશન આપણી બાઇકના અંદર સૌથી મોંઘી કરી હોય ને તો ઇન્ડિકેટર કર્યા હતા। તમે આ જોઈ શકો છો ઇન્ડિકેટર, જે ટર્બો ઇન્ડિકેટર નખાયા હતા આપણી બાઇકના અંદર। મેં લગભગ કેટલામાં નખાયા હતા ખબર, 400-450 રૂપિયાના મેં ઓનલાઈન મંગાવ્યા હતા, જેનો ફોટો હું તમને અહીંયા પણ બતાવી દઉં છું, સ્ક્રીન પર તમે જોઈ શકો છો। અને અત્યારે આ ઇન્ડિકેટર મેં કેમ બદલાય એ પણ હું તમને કહું છું। તો સૌથી પહેલાં જે ઇન્ડિકેટર હતા ને તો કંપનીના અંદર પણ પાણી જ ભરાતું હતું અને જે મેં આ નાખ્યા ને એ બી અંદર પાણી ભરાય છે, તો થોડા ખરાબ થઈ ગયા હતા। તેના માટે આપણે ચેન્જ કરવાના છે અને વરસાદ પૂરો થઈ જશે ને પછી આપણે એમેઝોન પરથી આ જ ઇન્ડિકેટર ફરી મંગાવવાના છે। અને આ 400 રૂપિયાના જે ઇન્ડિકેટર હતા ને એ પૈસા વસૂલ ઇન્ડિકેટર હતા ને આ બાજુનું ઇન્ડિકેટર ચાલતું બી નહીં। હું તમને થોડું એનું ઇન્ડિકેટરની ક્વોલિટી બતાવી દઉં। તો સૌથી પહેલાં આપણે ઇગ્નિશન અહીંયાથી ઓન કરી હતી, ઇન્ડિકેટર ચાલુ કર્યા અને ત્યાર પછી આપણે હઝાર્ડ ચાલુ કર્યા। હવે તમે અહીંયા જોઈ શકો છો એને અહીં દિવસના અંદર બી લાઇટ બળે છે ને એ પણ ક્લિયર દેખાય છે, પણ પાછળના નથી બળતા, પાછળનું એક જ સાઈડનું બળે છે, જે ડ્રાઈવર સાઈડ આપણે કહેવાય અને રાઈટ સાઈડ કહેવાય એ બળે છે। પણ અંદર તમે જોઈ શકો ઘણી બધી માટી ભરાઈ ગઈ છે અને આ બાજુનું ઇન્ડિકેટર તો બંધ જ થઈ ગયું છે। તો તેના માટે આપણે મોડિફિકેશન થોડી સારી કરી હતી અને આપણે કોઈ પણ રોકી ના શકે, કોઈ પણ વ્યક્તિ આપણે રોકી ના શકે આપણે મોડિફિકેશન માટે। અને કુછ મોડિફિકેશન એવી જ કરાવવાની જે આપણને બહુ સારી લાગે। અને બીજી મોડિફિકેશન જે હતી નંબર પ્લેટ હતી, તો નંબર પ્લેટના અંદર આપણે આ કવર લગાવ્યું હતું, તમે જોઈ શકો છો એ 350 રૂપિયાનું કવર હતું આગળ અને પાછળ। અને અંદર મારી એક ભૂલ એ થઈ છે કે અહીંયા જે નટબોલ માર્યા છે ત્યાં પેજ મારવાના હતા, તેને અહીંયા નટબોલ મારી દીધા છે। તો આપણે નટબોલ કાઢી અને પેજ મારવાના છે। અને તમને મારા વિડીયોના અંદર કોઈ બી નોલેજ મળ્યું હોય જાણવા જેવું તો સૌથી પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું, કેમ તો આપણી ચેનલ પર આવા જ ગુજરાતી વ્લોગ અપલોડ કરીએ છીએ। તો નવા વ્લોગમાં મળીએ તમને બધાને, ત્યાં સુધી તમને રામ રામ।